હેલો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાઈને. તો આજની સવાર કંઈક આવી છે, કેમ કે સવારના પોરમાં જ વરસાદ આવી ગયો છે. મેં ઉઠ્યા પહેલાંનું દ્રશ્ય તમને બતાવ્યું હતું ત્યારે હજી અંધારું હતું, કેમ કે આજે હું 5 વાગ્યામાં ઉઠી ગઈ હતી. કેમ કે ક્યાંક ભેગું નથી થતું યાર બ્લોગિંગમાં. કાલ બ્લોગ મૂકતા ભૂલાઈ ગયો હતો, એના માટે સોરી. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, વરસાદ ચાલુ છે. પણ હા, અત્યારે તો સતત વરસાદ આવે છે ને, એટલે માંડવીને બહુ નડે છે. કદાચ બ્રેક લઈએ ને તો આથી વધારે મસ્ત સવાર લાગે બધાને. પાછું પડી જાય છે. સવારમાં અમારે એક ગૂંચવણ આવી ગઈ હતી. અત્યારે લોડવાળી લાઇટ હતી ને, તો પાણીની મોટર જેવી ચાલુ કરતા હતા ને એવું સોગટ પડી ગયું હતું. એટલે એને ચાલુ કરવામાં અમે બધી મથામણ કરતા હતા. અને ત્યાં તો છાશ રેડી થઈ ગઈ હતી, તો મેં ચાલુ કરી દીધું માખણ ઉતારવાનું. માખણનો પીંડો જોઈને એટલું મોઢામાં પાણી આવતું હતું ને. मेरे को तो मक्खन बहुत पसंद है. वो क्या है ना, बोलने में कभी कभी गड़बड़ हो जाती है. सॉरी. ત્યાં તો આવી ગયો તો મારા પપ્પાનો ફોન. એટલે બાબુ કરતો તો નાના બાપા હારે વાત. અહીંયા આવી હતી મોટે પાયે શ્રીરામની. મને એમાં તો કાંઈ વધશે નહીં, પણ તોય અમારા હાટું અડધો રોટલો લીધો હતો. પછી અમે કરી લીધી અમારા કોમેડી વિડીયોની શૂટિંગ. ભેણ આવતું ને પાછું. ત્યાર પછી પ્રફુલ ગયા દુકાને અને બાબુને ઊંધું સુવડાવી અને મેં કરાવ્યું એને ટમી ટાઈમનું એન્જોયમેન્ટ. ફાઇનલી ઘરનું બધું કામ થઈ ગયું છે. અને કાલે ભાભીનો બર્થડે છે, પણ અમે આજે રાતે 12 વાગે જ કેક કાપશે. વિડીયોમાં આજ એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, પ્રેન્ક વિડીયો બનાવવાનો છે એની ઉપર, તો જોજો તમે, મજા આવશે. મેં પ્રફુલને ફોન કરીને કહી દીધું છે કે કોઈ આવતું નહીં ને કેક લઈ આવે, અને ઉપર ના લઈ આવે, કેમ કે નકર તેને ખાવું પડી જાય ને. નીચે રાખશે, બરફમાં રાખી દે. જોઈ આગળ શું થાય છે, પોપટ થાય છે કે પ્રેન્ક સક્સેસ થાય છે. ચલો હું મારી એડિટિંગ કમ્પ્લીટ કરી લઉં, કેમ કે આજે ઘણી બધી તૈયારી કરવાની છે. ડેકોરેશન ને બધું તૈયાર જ રાખવાનું હોય. રાતે તો કાંઈ એટલો મોકો ના મળે. એ બધું ફિટ કરી અને ખાંચો નહીં, અને એ ખાંચો નથી એ નીચે નાખવાનું હોય. નહીં, એને ક્યાંક ગામમાં મોકલવા જોઈએ, કેમ કે હે ને ગાંધી ઉપર ઓલી ગાંધી છે ને ત્યાં બધું પડ્યું. એ મારે કેમ લેવું એમને? એ જાય ને તો થાય. ભાભી, તમે ગામમાં જાવ હો? એક ફૂલ ઈગડું દેખાડું જો. અને તડકો આવે દે ને તો ઉઘડે, પણ હે ને તડકે નહીં રાખતા. વળી બરી જાય તો હરખું મોટું થઈ જાય ને પછી દેખ જો બતાવું ઉભા રહ્યું. મારા ઝાડવા મેં વાવ્યા હતા, બરી ગયા, થયા નહીં. આ થયું જો એક, આ ને આ બે થયા, ઓલાય થયા, આ થયું એક, આ ના થયું ને એક આ નારિયેળી જેવું હોય ને એ ના થયું. હું હેલા વાતું કરું. ઓલી બાજુ આદર થયો હે, જો હામેની સાઈડ આદર થયો હે. અને અમારા ઢેરો કપડાં સુકાઈ છે. જીરીક આવે ને ત્યાં તો લેવું જો હોળી કાઢીને. આ હોઈ ગયું હે ને, ત્યાં ધોયેલા કપડાં સૂકવી નાખું. જલ્દી સુકાઈ ગઈ મેં આવી જા. અમે જવાના હઈ બહાર. ક્યાં જવાના હઈ તમે બ્લોગ જુઓ એટલે તમને ખબર પડી જાય. અહીંયા ભાભી હમણાં ગાડી લઈને નીચે જાહે અને હું બાબુને તૈયાર કરી લઉં. ચલો બાય. ભાભી ગાડી નીચે લઈને જાય છે. હવે હું ઓલાને ઉતારીશ. ના ઉતરે તો રહેવા દેજો. એટલે હું પેલા ઓલા નીચે લઈ આવું, પછી ઉતાર લઈશ, કે પડતા નહીં. હાલો, આઈ એમ રેડી. બાબુને લઈને નીકળી. ચલો ફોન આવી રાખ. હાલો અમે જઈ કે ઢોરા વફાદારો. યા આ પાડો જો હજી નાનકડો છે તો એ કેવી ખબર પડે એને હું અજાણી લાગુ. મારવા આવતો જ મને અવડો ટપુકડો. જોઈ ભાગો. ભાભી નો બે નીકળી ગયા. હું જાઉં, હું જરા કાંઈ ચક્કર મારવા એવી પાડા આગળ. જારી બંધ કરો. બધું સેટિંગ બહુ
ઢીલું કર્યું લાગે હમણાં કોકે. और हम चले આ ઓલું અમાર ઘર હે જો ક્રીમ કલર નું હે ને. અહીંયા તો બાબુનો ભાઈબંધ જો એને મમ્મી પોતા મારે ને એને જોઈ ભાભી ખુરશી તો બેઠા બેઠા શેખવાણી બનીને વાતું કરે. બાબુ નાવા માંડી હતી નીંદર એટલે એને ભાઈબંધને બોલે સુઈ ગયો. થોડીક વાર થઈને તો બાબુને બહુ મજા નહીં આવી કેમ કે ઘોડિયું એને ભાઈબંધ નહોતું ને ગોલાઈ વાળો હતો ને આ ભાઈ ચોરસ ઘોડિયામાં હોય એટલે એ ઉઠી ગયો ને એ મોટીમાં સામું જોઈ રાખતો હતો મારી મમ્મી કઈ ની વાત ઉડી થઈ છે તમારે કઈ આવું ઘરે જવું હે હાલો ને જાય ઘરે જાય હાલો ને ઘરે જાય. પછી ફોન દેખાનો ને એટલે સીધું એને ફોન સામું ધ્યાન કરે મોટીમાં સામું જેવું કેમ આજ મારું બધી. અમે આવી ગયા અહીં વાથી અને જો વાડીએથી ગુલાબી જામફળ આવ્યા. આ હે તો લાલ પણ અમારે ગુલાબી થઈ છે અને બહુ મીઠા હો. આ તો હમણાં વરસાદ આવ્યો ને એટલે હજી મીઠાશ ઘટી ગઈ પણ નકર આ જામફળ અમારે બહુ મીઠા થાય છે. શિયાળામાં તો થયા નહીં અવાર. હું છાની મની ડેકોરેશન કરું હા. બાબુ એમાં ખોરા મૂકતો હે એને ઘોડીએ મૂકવા જાઉં તો ઉઠી જાય છે અને આ હતું નહીં ને તો હું હાથે બનાવું હું જોઈ કેવું બને નક નહીં રાખી એમાં શું હોય. ચાલો વેઇટ એન્ડ વોચ. ગલુડી જો ચારી કોમ ઘુમરા ફરે હે સેટી ઉપર. શું કરસ દીકું તું કેમી હૂતો હે અને કેમી જોઈ હે અને જોઈ લઈ ગલુડિયું દલુલુ દલુલુ દલુલુ. કોઈ ખાટલી ઉપર હૂતો હે અને અહીંયા રસોઈ હાલે હે મોટા પાયે. ફોનમાં તેલ ના સોરી તેલમાં ફોન ના પડી જાય. બી તરાઈ હે ખીચડી ખાઈ હે અને આ છોકરાને જો જોવાનો હરખ. એ છોકરા વાં જો ને લીમડામાં જો ને લીમડામાં જો ને વાં આમ આમ મુઠ્ઠી વાળીને હમણાં આમ કરતા એવો શીખો હે ને. બાજરાના લોટનો ડબરો હે ચૂલા આગળ પડ્યો હતો તો હું બાહુબલીની જેમ સ્ટાઇલમાં હાલતી હાલતી લઈ આવતી હતી ને ભાભી વિડીયો ઉતારવા માંડ્યા અને લોટનો ડબરો આખો ભર્યો હતો ને એમાં વિડીયો ઉતારતા ને મેં જે શર્માવાળી પોઝ આપી દીધો. રાણાભાઈ રમે છે ટગર ટગર જોવે છે ટગર 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 ટગર. આ એની છે મમ્મી એ રોટલા કરે છે હજી એક રોટલો બાકી છે. મોઢું વાકાચૂકું કરે હજી એક રોટલો કરવાનો છે. અહીંયા શાક ખીચડી દહીં વઘારાઈ ગયું છે. અમારા રાણાભાઈ રમે છે ફૂલ મોજમાંથી. એમ કરવું પડે. ફાઇનલી માં રોટલા પતી ગયા હે અને ગરમી એટલી થઈ હે આટલી ગરમી નહીં પછી મેં મોઢું ધોયું ઈ હે અને રોટલા ઢાંકી દઉં હું નહીં ઢાંકતી કેમ કે હજી એક ચડાને બાકી છે ને ઓલા ઓલ્ડ નહીં કરતો. હાલો હું તો ચાઉં કાવી ગઈ મેં એને કીધું નીચે જ રાખજે. આમાં ઘી ચોપડું છું રોટલામાં. અમારે બધા રોટલા ઘી વાળા જ ખાય ગોરા કોઈ ઘી ના ખાય ઘી ચોપડું જ પડે. ઓલી એમ બોલે એવા રૂપારા રોટલા તે અમાર હું કારા હે નમ હે પણ સાંદો દેખાતો નહીં જોવા. હવે હું જાઉં નીચે અમે બે થઈને કેકમાં બરફ મૂકશું કેમ કે હે ને નકર ઉગડી જાય और सारा प्लांट खराब हो जाएगा. तो તમારા આગળ કેટલી વાર પડી હતી? વાહ કલાક 2 કલાક તો હા તો વાંધો નહીં. તમે ગયા હતા તો રૂંઢે હા. આમ ખાઈ પી નવરા થયા ને તા તો પ્રફુલ્લના મામા આવ્યા હતા. એ મામાએ લાલપુર દવા મગાવી હતી ને તો પ્રફુલ્લ લઈ આવ્યા હતા અમારા ઘર લેવા આવ્યા હતા. અને અહીંયા જો મારા બાબુડીને સુમણ એટલે સોરી એનું શું કહેવાય નીંદેડી આવે છે તો અમારે સુવાની પ્રક્રિયા ચાલુ થઈ છે
એના માટે ગુડ નાઇટ, બાય બાય. વિડીયો નવા હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને કાલે જલ્દી આવજો. બાય બાય, ટાટા. અને હા, બાબુને હાલેનું ગાતા જાઓ. બાય.